તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ. રંગે ચંગે આ કોન્સર્ટ પૂર્ણ થાય તે માટે તંત્ર પણ કામે લાગી ગયું છે. કોન્સર્ટમાં સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળી કુલ 3825 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. કોન્સર્ટ સમયે કોઈ દુર્ઘટના બને તો તે માટે અગમચેતીના પગલા રૂપે મોક ડ્રીલ પણ યોજાનાર છે. સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન 2, એસડીઆરએફની ટીમ 1, બીડીડીએસની 10 ટીમો છે. એની સાથે સાથે ક્યુઆરટી ટીમ 3 છે અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રીલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે. એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે. તો બીજી તરફ 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ સ્ટેડિયમમાં ખડે પગે રહેશે. સ્ટેડિયમમાં પણ 3 થી 7 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. 5 વાગ્યે શરૂ થનાર કોન્સર્ટ માટે દર્શકો બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 અને 2 થી પ્રવેશ આપવામાં આવશે. ટાઈમિંગ છે એમાં 2 વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ 5:15 વાગે ચાલુ થશે અને રાત્રે 10 વાગે એ પૂરું થશે. જે આપણે ચેકિંગ છે એમાં 2 આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં પીએ સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. આ દિવસે શહેરના ટ્રાફિકને અડચણ ન થાય અને કોન્સર્ટમાં આવનાર લોકોને પણ હેરાનગતિ ન થાય તે માટે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવાયા છે, જેમાં એપ દ્વારા પાર્કિંગ માટેની જગ્યા અગાઉથી જ બુક કરી શકાશે. એમાં 15 જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે. શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે. જે પાર્કિંગ પ્લોટો 1.5 કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે, 1.5 કિલોમીટર અથવા તો 1.5 કિલોમીટરથી વધારે, તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે.